ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના અનુસંધાને આજે ઉપલેટા ખાતે નગરપાલિકા આયોજિત સફાઈ કામદારોના આરોગ્ય અને સફાઈ મંડળ સુરક્ષાને ધ્યાનમાં લઈને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં અર્બન સીએચસી સેન્ટર કોલેજ ગ્રાઉન્ડ અને અર્બન સીએચસી સેન્ટર દ્વારકાધીશ હેલ્થ સેન્ટરના સહયોગથી 116 સફાઈ કર્મચારીઓનું મેડિકલ હેલ્થ ચેકઅપ કરાયું હતું, જેમાં સફાઈ કામદાર મહિલાઓ અને પુરુષો મળી બંને સીએચસી સેન્ટર પર 116 થી પણ વધારે લોકોનું હેલ્થ ચેકઅપ કરાયું હતું। સરકાર દ્વારા ચાલી રહેલા આ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા આવા અનેક કાર્યક્રમો તારીખ 2 ઓક્ટોબર સુધી અલગ અલગ દિવસોમાં રાખવામાં આવ્યા છે। અશોક ડેર નગરપાલિકા સેનિટરી ઇન્સ્પેક્ટર ઉપલેટા નગરપાલિકા અને ગુજરાત સરકાર અને ભારત સરકારના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ આજ રોજ 25/9/2025 ના રોજ સેનિટેશન વિભાગના સફાઈ કામદારનો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ રાખેલ, જેમાં અર્બન સીએચસી સેન્ટર કોલેજ ગ્રાઉન્ડ અને દ્વારકાધીશમાં આવેલ સીએચસી સેન્ટર ઉપર સફાઈ કામદારો કુલ 116નું મેડિકલ ચેકઅપ કરાવેલ, જેમાં લેડીઝ અને જેન્ટ્સ બંને થઈને 116નું ભારત સરકાર અને ગુજરાત સરકારના કાર્યક્રમ હેઠળ આજરોજ આ મેડિકલ કાર્યક્રમમાં બધાનું હેલ્થ ચેકઅપ કરાવેલ હોય અને સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ 2-10 સુધી એમને કન્ટિન્યુ રહેશે, એના ભાગરૂપે આજ આ કાર્યક્રમ કરેલ હોય। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।